ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રિશીઝ કિચન. તો આજ હું તમારી સાથે શેર કરીશ લીલા ચણા પનીરનું શાક રેસીપી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, જેને તમે પૂરી, પરાઠા, રોટલી કે નાન સાથે સર્વ કરી શકો છો. ઘરમાં રહેલી સામગ્રીથી ઇઝીલી બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ગેસની ફ્લેમ ઓન કરી મીડિયમ ફ્લેમ પર સોસપેનમાં 1 લીટર પાણી ગરમ કરવા રાખી દીધું છે. પાણીમાં એક બોઇલ આવે ત્યારે 200 ગ્રામ પાલક એડ કરીએ, જેને સાફ કરી સારી રીતે ધોઈને લીધું છે. 1 થી 1.5 મિનિટ માટે કૂક થવા દઈએ. 1 થી 1.5 મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરીશું. પાલક બરફના પાણીમાં લઈ લઈએ. આ પ્રોસેસ કરવાથી પાલકનો કલર ગ્રીન રહે છે. દસ મિનિટ સુધી આમ જ રહેવા દઈશું. ફરી પાછું સોસપેનમાં 1/2 લીટર પાણી ગરમ કરવા રાખી દીધું છે. 10 મિનિટ પછી પાલકને ઠંડા પાણીમાંથી બહાર લઈ લઈશું. મિક્સચર જારમાં લઈ થોડી ફ્રેશ કોથમીર, 3 થી 4 તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુના 3 ટુકડા, 10 થી 15 ફુદીનાના પાન લઈ ફાઇન પેસ્ટ તૈયાર કરીશું. પાણીમાં એક બોઇલ આવે ત્યારે 1 કપ ફ્રેશ લીલા ચણા લીધા છે, સાથે 1 ટીસ્પૂન ખાંડ, જેથી ચણાનો કલર એવો જ ગ્રીન રહેશે. પાલક પ્યુરી તૈયાર છે. 7 થી 8 મિનિટમાં ચણા બોઇલ થઈ ગયા છે ત્યારે ગેસની ફ્લેમ બંધ કરીશું. ચણા સ્ટ્રેનરમાં લઈ પાણી નિતારી બોલમાં લઈ લઈશું. ગેસની ફ્લેમ ઓન કરી પેનમાં 2 ટેબલસ્પૂન ઘી. ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર ઘી હલકું ગરમ થાય ત્યારે 1 ટેબલસ્પૂન આખું જીરું, સાથે 1 ટીસ્પૂન હિંગ, 2 તમાલપત્ર, 2 તજના ટુકડા, 2 સૂકા લાલ મરચાં, સાથે 2 તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો ઝીણા કટ કરીને લીધા છે. થોડી વાર માટે સાંતળી લઈએ. આદુ મરચાં સતળાય ત્યારે 1/2 ટીસ્પૂન હળદર પાવડર, સાથે 2 ટેબલસ્પૂન શેકેલું જીરું પાવડર, 1 ટેબલસ્પૂન કિચન કિંગ મસાલો પાવડર, 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર. મસાલાને થોડી વાર માટે સાંતળી લઈએ. સાથે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીશું, જેથી સૂકા મસાલા બળી ન જાય. સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરીએ. તમારે લસણ લેવું હોય તો 7 થી 8 કળી ઝીણું કટ કરીને લઈ શકો છો. મસાલામાંથી ઘી અલગ થાય ત્યારે કાજુની પેસ્ટ, જે મેં 7 થી 8 કાજુ 1 કલાક પાણીમાં પલાળી મિક્સર જારમાં પેસ્ટ તૈયાર કરી છે. મિક્સ કરીશું. કવર કરી કૂક થવા દઈએ. 2 થી 3 મિનિટમાં ગ્રેવીમાંથી ઘી અલગ થઈ ગયું છે. મિક્સ કરી તૈયાર કરેલી પાલક પ્યુરી એડ કરીએ. મિક્સ કરીશું. ગ્રેવી ઉકળે ત્યારે બોઇલ કરેલા ચણા મિક્સ કરી થોડી વાર માટે કૂક થવા દઈએ. 5 થી 7 મિનિટ કૂક થાય ત્યાર પછી 200 ગ્રામ પનીર આ રીતે કટ કરીને લીધું છે. મિક્સ કરીશું. કવર કરી કૂક થવા દઈએ. બે થી 3 મિનિટમાં કૂક થઈ ઘી અલગ થઈ ગયું છે ત્યારે ગેસની ફ્લેમ બંધ કરીશું. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી મેં લીધો છે 1 ટેબલસ્પૂન ગરમ મસાલો પાવડર, સાથે 1 ટેબલસ્પૂન કસૂરી મેથી. મિક્સ કરીએ. સાથે 2 ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ, જે ઓપ્શનલ છે, મિક્સ કરીશું.
લાસ્ટમાં 1 ટેબલસ્પૂન લીંબુનો રસ એડ કરી મિક્સ કરીશું. ગરમા ગરમ લીલા ચણા પનીરનું શાક સર્વિંગ માટે તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે લીલા ચણા પનીરનું શાક રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી. જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો. રિશિસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.